દોસ્તો, ભારત સહિત વિશ્વમાં પોતાનું બિઝનેસમાં નામ બનાવનાર મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ભારત જ નહીં પરંતુ દુનિયામાં જેમણે ધનવાન ઉદ્યોગપતિઓમાં યાદીમાં સ્થાન પામ્યા છે એવા મુકેશ અંબાણીની ગણતરી આજે ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે. અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી હવે એમની તબિયત પણ ખૂબ સારી હોય છે અને આજે પણ તે આટલી ઉંમરે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. દોસ્તો, કોકિલાબા અંબાણી કે જેઓ 91 વર્ષીય ફેશનેબલ અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજના વિડીયોમાં કેટલીક એવી વાતો જણાવીશું કે જેને સાંભળીને પણ તમે નવાઈ પામી જશો. આજે કોકિલાબા કે જે આટલી ઉંમર હોવા છતાં પણ એમની પાસે આ સ્કિલ છે. જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં એ કે મુકેશ અંબાણીના બા કોકિલાબા કે જેમને આજે લક્ઝરિયસ કારનો પણ શોખ છે. કોકિલાબેન અંબાણી પાસે આજે એકથી એક ચઢિયાતી લક્ઝરિયસ કાર છે. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો કોકિલાબેનની ફેવરેટ કાર મર્સિડીઝ બેન્ઝ છે. જી હા દોસ્તો, કોકિલાબા જ્યારે એમના પતિ ધીરુભાઈ અંબાણીને તેમની કેડલેક લિમોઝીન ખૂબ જ પસંદ હતી. ભારતમાં મર્સિડીઝ બેન્ઝ કારની શરૂઆતની કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ હતી અને 3.71 કરોડ રૂપિયા સુધીના મોડલ્સ બજારમાં હતા. એ સમયે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી જ નહીં પણ અંબાણી પરિવારના દરેક સભ્ય પાસે લક્ઝરિયસ કાર કલેક્શન છે. આજે કોકિલાબા અંબાણી ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ પણ સાદગીભર્યું જીવન જ જીવે છે. ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના માતા કોકિલાબા હોય, પરંતુ એમણે બંને સંતાનોને એક સરખી સંપત્તિ આપી હતી, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી. જેમાં મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. એક સમયે અનિલ અંબાણીનું નામ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં હતું, પરંતુ તેઓ દેવાળિયામાં ડૂબી ગયા અને એમનું નામ નીચે આવી ગયું. જ્યારે મુકેશ અંબાણી આજે પણ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પગલે ચાલી રહ્યા છે. આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં ઘણી વખત કોકિલાબા દેખાતા હોય છે, તો પછી એમના બીજા દીકરા અનિલ અંબાણી સાથે પણ કોકિલાબા દેખાતા હોય છે. ત્યારે કોકિલાબા અંબાણી કે જેઓ આજે એમના વડીલ છે અંબાણી પરિવારમાં, હંમેશા દરેક ફંક્શનમાં તેઓ આશીર્વાદ આપવા માટે દેખાતા હોય છે. એન્ટેલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, એની કિંમત 15,000 કરોડ રૂપિયા છે. એમાં પણ અંબાણીના બા એટલે કે કોકિલાબા અંબાણી એ બંગલોમાં જોવા મળતા હોય છે. તો પછી એમના ઘરે એટલે કે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, કોકિલાબા વગર તો અધૂરું જ ગણાય. ત્યારે દોસ્તો, અલગ અલગ અહેવાલો મુજબની માહિતી સામે આવતી હોય છે, પરંતુ અંબાણીના દરેક સભ્યો પાસે આજે લક્ઝરિયસ કારનું કલેક્શન છે. તો પછી કોકિલાબા અંબાણીની આ વાત જ્યારે કોઈને નથી ખબર. કોકિલાબા અંબાણી આજે પણ એક અંગ્રેજી ભાષામાં પકડ ધરાવે છે. આજે પણ તેઓ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે. આ પાછળનું કારણ જ્યારે એમને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી જ્યારે એવું કહેવાય કે એમના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ચલાવતા હતા, ત્યારે મિટિંગો થતી ત્યારે કોકિલાબા એમને સાથે જવાનું થતું અને એ જ સમયમાં તેઓને પણ અંગ્રેજી ભાષા શીખવી જરૂરી હતી, કારણ કે સામેવાળા વ્યક્તિ સાથે અંગ્રેજીમાં વાત કરવી પડતી. ત્યારે કોકિલાબા અંબાણી એવું કહેવા માગે છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આજે પણ તમે ડિક્શનરીના શબ્દો ખોલતા રહી જાઓ અને મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ આજે કડકડાટ અંગ્રેજી બોલી શકે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને કોકિલાબા અંબાણી સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને વહાલા દોસ્તો, આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.